જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયાને ધમકી મળી। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જો ધારાસભ્યને વધુ એકવાર ધમકી મળવાનો આ મામલો સામે આવ્યો। જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયાને ધમકી મળી છે, જ્યારે ધારાસભ્યને ધમકી આપી ₹35 લાખની માંગ કરવામાં આવી। સંજય કુરડિયા પાસેથી હવાલા મારફતે રકમની માંગ કરાઈ। આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન કરીને ધમકી આપવામાં આવી, જ્યારે કોલ કરનાર વ્યક્તિનું નામ રોનક ઠાકુર હોવાનું સામે આવ્યું। મોબાઈલ ઉપર ધમકી આપવામાં આવી છે શું? 2 દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી। પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાઈ 30 લાખ રૂપિયાનું આંગળિયું કરાવી દે, નહીતર બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે। આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો। પછી રોનક ઠાકુર નામના વ્યક્તિને અમદાવાદ આંગળિયું કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યા, એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓપ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે। વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવશે। વ્યક્તિગત કોઈ સાથે દુશ્મની છે જ નહીં, લગભગ બધા મિત્રો છે, એટલે આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ સાથે હોય એવું કોઈ દુશ્મનાવટ આપણે કોઈ બાબતની છે પણ નહીં। એટલે એમાં આશ્રમની અંદર એવું મને લાગે છે કે કંઈક સંતોને બદનામ કરવાની વાત હોય, સનાતન ધર્મને બદનામ કરવાની વાત હોય કે આશ્રમના નામથી કરી અને કંઈક ખોટો વિવાદ મારા તરફથી બોલાઈને એવું થાય, એટલે એના માટે એવું એનું પ્લાનિંગ હોય અને તપાસ પણ બીજી દિશામાં જાય।